રમેશ ભરવાડ હત્યાકાંડ પર લોક સાહિત્યકાર દેવાયત ખવરની પ્રતિક્રિયા, કહ્યું કે આજે ભરવાડ સમાજ છે, કાલે બીજો કોઈ સમાજ હશે. હિન્દુ વિરોધી તત્વોને વહેલી તકે સજા. મંત્રી રીવાબા જાડેજાએ પોતાની નણંદ અને કોંગ્રેસ ઉમેદવાર નૈનાબાને આપી શુભકામના. ભાભીની શુભેચ્છાનો નૈનાબાએ આપ્યો જવાબ, કહ્યું કે 28 તારીખે ચિત્ર થઈ જશે સ્પષ્ટ. ભરૂચના વોર્ડ નંબર 8માં પ્રચાર રેલી દરમિયાન થયું ઘર્ષણ. ભાજપની રેલીમાં વિરોધ પ્રદર્શન અને ઝપાઝપી થઈ. અમદાવાદથી મહિલાઓને લાવી વિરોધ કર્યાનો ઉમેદવાર ધનજી ગોહિલનો આરોપ. ગાયિકા કાજલ મહેરિયાના લગ્નનો વિવાદ વકર્યો. કાજલના પરિવારજનોએ સાસરીમાં જઈને લગ્ન છૂટા કરવા કર્યું દબાણ. કાજલના સાસુ તારાબેન ઠાકોરે જણાવી સમગ્ર ઘટના. અમદાવાદની વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન, કહ્યું કે બીજું ચંડોળા ન બનાવવા દેવું હોય તો ભાજપને વોટ આપો. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં થયેલા બસ અકસ્માતમાં વધ્યો મૃત્યુઆંક. અત્યાર સુધી 21 લોકોના નીપજ્યા મોત. મુસાફરો ભરેલી બસ ખીણમાં પડતા થયો હતો અકસ્માત.